તો આ તરફ મોરબીના માળિયામાં પણ દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ખીરઈમાં બે અસામાજિક તત્વોના ગેરકાયદે નિર્માણ તોડી પાડવામાં આવ્યા। અબ્બાસ જેડા અને જાકબ જેડાને સરકારી જમીન પર એને દબાણ કર્યું હતું અને આ બંનેના ગેરકાયદે જે દબાણ હતા તે તોડી પાડવામાં આવ્યા છે। મામલતદારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરી। તો ખીરઈમાં બે ગુંડા તત્વોએ જે દબાણ કર્યા હતા તેના પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું છે। સરકારી જમીન પર કબજો મેળવી લીધો હતો ત્યારે આ બંને અબ્બાસ જેડા અને જાકબ જેડા કે જે અસામાજિક તત્વો છે અને તેમના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું। તો મોરબીના માળિયામાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। રાજ્યભરમાં દાદાનું બુલડોઝર ટોપ ગેરમાં છે। જેટલા પણ અસામાજિક તત્વો છે તે તમામ અસામાજિક તત્વોના ગેરકાયદે જે દબાણો છે તે તોડવાની કામગીરી રાજ્યભરમાં ચાલી રહી છે। તે જ દરમિયાન મોરબીમાં પણ દાદાનું બુલડોઝર ચાલ્યું। ખીરઈમાં બે અસામાજિક તત્વોના જે ગેરકાયદે નિર્માણ હતા તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અબ્બાસ જેડા અને જાકબ જેડાએ સરકારી જમીન પર જે ગેરકાયદે દબાણ કર્યું હતું તે ગેરકાયદે દબાણ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે। મામલતદારની ટીમ સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ સ્થળ પર હાજર હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને આ અસામાજિક તત્વો વિફરે નહીં તે માટે પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પાર્થ, ખીરઈમાં પણ બે અસામાજિક તત્વોના જે ગેરકાયદે દબાણ હતા તેના પર બુલડોઝર ફર્યું છે, શું વધારે વિગત? મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો છે તેના સરકારી જે જમીન ઉપર દબાણો કરેલા છે તેને લઈ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેને પગલે માળિયાના ખીરઈ ગામે જે અબ્બાસ જેરા અને જાકબ જેરા નામના જે અસામાજિક જે તત્વો છે તેના જે ઘર હતા જે સરકારી જમીન ઉપર હોય જેને પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। પોલીસ અને મામલતદાર સહિતની ટીમ દ્વારા આજે ત્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું તો બંનેના જે દુકાનો છે એ તોડી પાડવામાં આવ્યા હતા। અન્ય જે આવા સામાજિક જે તત્વો છે તેની સામે પણ આ રીતે કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું ને હાલ મામલતદાર અને એની ટીમ દ્વારા જે કાર્યવાહી છે તે સતત ચાલુ જોવા મળી રહી છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।